હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણે મકાઈ એક દિવસ આખો દારો મકાઈ વાટવાનો થયો અને 2 દિવસથી ભાગતા હતા। 2 દિવસથી એટલે કાલ આખો દારો ભાગી અને આજે સવારે ભાગી દઈશું। અત્યારે લગભગ 3 શેરા બાકી છે, બતાવી દઉં। તો ગાઈસ મકાઈ વાટી દીધી અને આજે ભાગીએ દીધી, બધા ઢગલા કરી દીધા છે। પપ્પા બાદ ભાગે છે, બધી બાજુ ઢગલા કરી દીધા છે। હવે ઉપાડી અને પેલા ડાગરા ઢગલો કરી એ નાખવાની છે। ભાગી ભાગીને બધી મકાઈના ઢગલા કરી દીધા। તો આપણે મકાઈ આખા ખેતરની ભાગી દીધી અને આ રીતના બધા ઢગલા કરી દીધા છે અને અડધી ભેગી કરી દીધી છે, અડધી ભેગી કરવાની છે। આ ઢગલા કર્યા, આ ઢગલા કર્યા, અડધી બાકી અને આ બાજુ બધી ભેગી થઈ ગઈ છે। હવે કરી દઈએ નાસ્તો, ભેગું કરવું હોય તો કરી દઈએ, નાસ્તો નહીં કરી દે। લાઈટ છે ગોળ આમાં ખોડ વધારે નહીં હોય, ગોળમાં એકલી ખોડ હોય ને એવું ઘણી મદ લાગે છે ને, આવું ગોળ ના હોય। ડુંગળી હાલ પપ્પા, પા ડુંગળી લે થઈ જાય બધા ભેગો, ઢગલો આમ દેખાય છે। લેડ ઉપર આવું બે હાથે, પપ્પા પેલું કાળી પેલી ભરી દેજો। તો ગાઈસ આપણે મકાઈ ભેગી કરી દીધી, મકાઈ ભાગીને અત્યારે ભેગી કરી દીધી। આવડો ઢગલો થયો છે મકાઈનો, બધી ભેગી કરી દીધી અત્યારે આખા ખેતરની ઢગલો જે કઢાઈએ। અમુક કેટલા કોથળા થયા છે, પહેલાં કઢાઈ હતી 3 શહેરોના આ બાજુથી 3 કોથળા થયા હતા। હવે જતા રહીએ ઘેર। ઓની કેટલી થાય મકાઈ? 10 કોથળા થાય ના થાય, જે થાય ખરી, જે થાય ખરી, આટલી છે ઢગલો, અમુક જે થાય ખરું। લે ગાઈઝ આપણે આવી ગયા હવે પાછા ખેતરમાં, ખાઈ બહીને 2 વાગ્યા છે અને બાજરીમાં પાણી ચાલુ કરવાનું છે। એટલે વાયરો નહીં એટલે આપણે બાજરીમાં પાણી ચાલુ કરી દઈએ અત્યારે, એટલે છેલ્લી પણ પી દઈએ બાજરીમાં। તો ગાઈઝ આપણે 2 દિવસ પહેલાં મકાઈ વાટવાનું ચાલુ કર્યું હતું, તો એક જ દિવસમાં આખા ખેતરની મકાઈ વાટી દીધી અને કાલે બધી મકાઈ ભાગી દીધી અને આજે સવારે બધી મકાઈ ભેગી કરી દીધી। કારણ કે કાલ આજે જોરદાર વાવાઝોડું આવ્યું હતું અને સવારે થોડા સોટા આવ્યા હતા, વરસાદ આવ્યો હતો, એટલે વાતાવરણ 2 દિવસથી બગાડ્યું છે, એટલે વરસાદનું કોઈ નક્કી નહીં। એટલે આપણે મકાઈ કોરો કોરો આપણે લઈ લઈએ અને એના પછી તરત આપણે બાજરીમાં છેલ્લી પણ વાળ્યું છે, એટલે મકાઈ લઈને તરત આપણે બાજરી વાટવાની છે। એટલે વરસાદનું કોઈ નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ આવે એટલે આપણે મકાઈ લઈને પછી 2 ખેતરની બાજરી લેવાની છે। એટલે કાલે આપણે મકાઈ કઢાવવાની છે, તો કેટલા કોથળા થાય છે શું છે આપણે વિડીયોમાં બતાવીશું, તો વિડીયો પૂરો જોજો। આપણે મકાઈનો ઢગલો આપણે ખેતરના બહાર કરે છે, એટલે રાતે ભૂંડ આવે છે, એટલે ભૂંડો માટે આપણે હજુ ઘેર જતી વખતે મકાઈ ઢોકી દઈએ। બતાવી દઉં આપણે ઢગલો। તો ગાઈસ પહેલાં કઢાઈથી 3 કોથળા થયા હતા, 3-4 શેરોના, અને હજી આ લગભગ 10-11 શેરોની મકાઈ આટલી થઈ છે। આટલો ઢગલો કર્યો, જે કોથળા ભરાય ખરા, અને હજી મકાઈ વાટેલી તો આખા ખેતરમાં પડી છે અને વરસાદનું કોઈ નક્કી નહીં, એટલે કાલે આપણે મકાઈ કઢાવવાની છે, તો વિડીયો બનાવશું કેટલા કોથળા થાય છે। એ ડુંગળી બનાવવાની છે ને, તો 2 ડુંગળીનું શાક બનાવજો, બપોરમાં પડી છે એટલે હું ના સારા। હા